મોર્નિંગ મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? જો કે આપણો વિડીયો જોતા હોય તો મજામાં જ હોય. તો સવારના વાગ્યા છે 8:30 9 ને હું ઉઠી ગઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો હું ને આપણે જવાનું છે આપણા જરાક ભાઈબંધને ઘેર. તો વિડીયોમાં બન્યા રહેજો, આગળ બહુ મજા આવી છે, તો જોતા રહેજો મિત્રો. તો મિત્રો ઘરેથી સ્પ્લેન્ડર ગાડીને હું નીકળી ગયો હું બગવાદર સાઈડ. આપણે બગવાદર થઈને જવાનું છે, તો બન્યા રહેજો મિત્રો, આગળ વિડીયોમાં મજા આવશે આજે. તો જોતા રહેજો આગળ. The palm trees glow. Caddy drop top, got the rims on shine. West Coast living, where it's always fine. Barbecue grilling, got the smoke in the air. Neighbors pulling up good. તો મિત્રો આ આવી ગયો છે 4 રોડ. આપણે ઓવરબ્રિજ ઉપર ચડવાનું છે 4 ઉપર, અને એ રોડ ઉપરથી આપણે જવા છે. તો ચાલો જોતા રહેજો મિત્રો. તો જુઓ મિત્રો, આ છે દ્વારકા ટુ સોમનાથ 4 અને આપણે જે ઊભા છે એને સામે જે નજારો દેખાય છે તે છે અરસદનો દરિયો. તો જુઓ મિત્રો કેવો મસ્ત મજાનો નજારો છે, તો જુઓ જરાક. તો મિત્રો જુઓ કેવો મસ્ત નજારો છે, એવું છે મિત્રો. તો મિત્રો ફરી પાછા આપણે સ્પ્લેન્ડર લઈને નીકળી ગયા 4 રોડ ઉપર જવા માટે. તો ચાલો જોતા રહેજો આગળ. તો મિત્રો રસ્તામાં આવ્યો તો એક પેટ્રોલ પંપ. તો આપણે ગાડીમાં પેટ્રોલ નખાવવાનું હતું હોન્ડામાં, તો પેટ્રોલ નખાવી લીધું ને પછી આપણે ગુરુ કૃપામાં આવી ગયા. અહીંયા આપણે ચા પાણી પીવા હતા એટલે. તો મિત્રો ચા પાણી પીધા અને થોડીક વાર ઉભા અને ફરી પાછા નીકળી ગયા આપણે રોડ ઉપર જવા માટે. તો જોતા રહ્યો મિત્રો આગળ. તો આ છે મિત્રો આપણા ભાઈબંધના ઘરે જવાનું ગામ. તો એનું ગામ આવી ગયું છે અને ફાઇનલી હમણાં થોડીક જ વારમાં આપણે એના ઘરે પણ પૂગી જાઉં. તો જોતા રહેજો મિત્રો. ફાઇનલ મિત્રો હવે આપણે આપણા ભાઈબંધની વાડીથી આપણે થોડાક જ દૂર છે અને આ રસ્તામાં પાણી એટલે છે કે વાત પૂછવામાં આમ ભરતભાઈ થાર કઈ રીતના હકતા એ વિચાર થાય છે. તો જોતા રહ્યો આગળ, હવે પૂગવા જ આવ્યા છે. ભરત એવી ડ્રાઈવર છે, ભરત તો એવી ડ્રાઈવર જોઈ ને ભાઈ. આપણા ભાઈબંધ ભરતભાઈની વાડીએ થોડાક પૂગવા જ આવ્યા છે અને બાજુમાં તેના ઘરની બાજુમાં એક સાઈડમાં મંદિર હતું વાછરા દાદાનું, તો આપણે એની આવી ગયા દર્શન કરવા. તો જોતા રહેજો મિત્રો આગળ, હમણાં જ આપણે પૂગી જવું એની વાડીએ ફાઇનલી મિત્રો આપણે ભરતભાઈના ઘરે પહોંચી ગયા છે અને આ છે ભરતભાઈનો ડેલો. તો ચાલો જઈએ અંદર. તો જોઈ લ્યો મિત્રો, આ છે આપણો ભરતો. કે હે ભાઈ સારું? જલસો. તો આ છે ભરતભાઈની સાર 6353 ને આ હે ભરતભાઈના પપ્પા. કેમ છે? મજા મજા. તો ચાલો જઈએ એના ઘરે. તો જુઓ મિત્રો આપણે ભરતભાઈ બેઠક કરી છે અને ભરતભાઈના મમ્મી લઈ આવ્યા છે પાણી. તો પહેલાં તો બધાને પાણી પીવરાવ્યું અને પછી ભરતભાઈના મમ્મીએ ચા મૂક્યો અને ચા પીવરાવ્યો ને પછી આપણે બધાએ પીધી ચા. તો એવું હે મિત્રો. બે હરખું અમારે આમ પોરબંદર જાવ કે કંપાડી જાવ, બે હરખું. તો કામ ભરતભાઈ કેવી થાર એવરેજ કેવી કાપે? એવરેજ કેવી કાપે થાર? તો થાય 11 ની આપલા એમ હાકવામાં કેવી મજા આવે? ના ના એવું હે, મને બીજી ગાડી જ ના ફાવે. થાર જડે એટલે બીજું કઈ ફાવે.
એવરેજ ઓછી છે એમ ગાડી આમ વાહન હાલવું જોઈએ, એવરેજ નો આપણે પોહાય કઈ. આમ જાણે એમ તો આપણે એમ ખટારામાં બેઠા એવું ફિલિંગ આવે. નીચી ગાડી નથી ગમતી. નીચી ગાડીમાં ના ગમે ને અડી જાય. વરના તો દરવાજો નથી ખોલ્યો હજુ. ના ના થારે જ રાખવાની. એટલો ટાઈમ 12 મહિના રહી હતી ને મેં કોઈ ગાડી નથી. અને આમ મહિન્દ્રા વાળાની સર્વિસ કેમ બહુ સારી છે એમ? વાંધો નથી. મોટા સેન્ટરમાં જાય તો સારું પડે. લોકલ સેન્ટરમાં બહુ કામ નથી. કેટલામાં આવી રહ્યા તમારે? 8.5. ટોપ હે ને? તો શું થયું તું તમે વરના લઈને જાતા હતા ને આપણે કાંઈ થયું કેનાલમાં? એ તો બહુ જૂની વાત છે, વર્ષથી પહેલા. એમાં કઈ રીતના થયું? એમાં ગાડી ઉતરી ગઈ કેનાલ. કેટલી સ્પીડ હતી? ઘણી હતી 140 જેવી હતી. ના રે ના. વધારે શું કે રોડમાં હાલે એમ નથી, નકર ક્યાંક વધારે આગળ થઈ ગયું બધું. હેવી ડ્રાઈવર કે પૂરું થયું. નતા હું પોરબંદરનો મેળો કરવા? ગોવા જવાનું છે. પોરબંદરનો મેળો આજ નથી કરવો. થાર લઈને જ જાવ કે? હા થાર લેનો. આવજો ગોવા. તો થાય. જગદીશ ડેન નતો કહેતો જાવું મારે તો મહિના દિન ટાઈમ લઈને જાવું. મિત્રો આપણે ભરતભાઈના ખેતરમાં ઘૂમરો મારવા નીકળ્યા, અર્જનભાઈના. તો જરાક જોઈ લ્યો. તો કામ અર્જનભાઈ આ 22 નંબરની માંડવી વાવે નાખે કઈ? 22 નંબર વેવ્યો ભાઈ ભાઈ એ રાખી છે. એમાં કઈ ઘટે નહીં હો. જે મહેનત કરો ને માલ થાય. હા કામ ભરતભાઈ તમે તો હાથી બાથી હાકો કે? ના રે ના આવી હું હે. અર્જુનભાઈ કરતા હોય. તો મિત્રો આ હે ભરતભાઈ ની થાર. તો ભરતભાઈ નો જોતી હોય તો હું લેતો જ ફેરવા. આટલી લેતા જાવ ચાવી લેવો આજે નથી લઈ જાવી, પછી કારક વાત. કઈ વાંધો નહીં, નકર લેતા જાવ. બીજું હું તો તમારે હજી કાલે પ્રમાણે જાવ ને ગોવા ફેરવા? તો પછી થાર તમે જોતી હોય તો લેતા જાવ આજ ને. ના ભાઈ ના. થાર થી હું એકદમ કંટાળી ગયો. ના ના હા હું હે. હા તો ફ્રોન્ક્સ મૂકે જા મારીને થાર લેજો. તમને યાર અમારું મારુતિ સુઝુકીનું વાહન નહીં ગમે આખું. અરે ગાડી જ ના જોઈએ, ફોર વ્હીલ લઈને જવાનું નહીં, ટુ વ્હીલ લઈને જવાનું. તો બુલેટ મૂકે જા. બરોબર છે બરોબર છે. તો એવરેજ નથી આપતી નહીં, એ વાંધો જ છે ને. એવરેજ નથી આપતી. પેટ્રોલ પંપ લઈ લ્યો ને એક. પેટ્રોલ પંપ લઈ લ્યો ને એક. લેવું જો વેલા હપ્તે હપ્તે કેસ્ટેબલ માં નહીં લેવાય છે. કેસ બેસ કઈ છે નહીં ભાઈ. બધા અમાર પાસે કેસ નો એવું બને આવતા રહેવા દે. કઈ નંબર જાવું હોય મારે પણ ડીઝલ ના છે નહીં હવે કરવા જો હાટાવડા. ના ના એવું હોય તો હું ટાંકી ફૂલ કરાવી દઉં. તમે હા આવી રહેવા દો. હાલો તો ભરતભાઈ હવે નીકળીએ, આવજો મળીએ પાછા. હાલો બખલા બાજુ આવો એટલે આવો આપણી વાડી. એમનું આવું એટલે પાકો ભાઈ પાકું હાલ ભાઈ મળીએ પાછા. બાય બાય. જાવ. તો ફાઇનલી મિત્રો હવે આપણે ભરતભાઈ પાસે થોડીક વાર બેઠા. બહુ મજા આવી, બહુ મસ્ત માણસ છે આપણા ભાઈબંધ. ને એની મમ્મી સાથે થોડીક વાર વાતો કરી, એની પાસે પણ બહુ મજા આવી. એના પપ્પા અર્જનભાઈ એની પાસે પણ બહુ મજા આવી. ને એમ આપણે જવાનું ઘર સાઈડ. તો ચાલો જોતા રહેજો, હવે મળીએ ઘરે જઈને. તો બાય. તો ફાઇનલી મિત્રો ભરતભાઈને મળીને આપણે નીકળી ગયા હવે ઘર સાઈડ. ને આ હે એના ઘરે જવાનો રસ્તો. ને રસ્તો બહુ ખરાબ છે ને એવું હે મિત્રો. તો આપણે હવે જઈએ છે ઘરે. તો ચાલો મિત્રો મળીએ હવે ઘરે જઈને. તો જોતા રહેજો વિડીયો. ફાઇનલી મિત્રો આપણે પૂગ્યા છે ભગવદર. તો ચાલો મળીએ ઘરે જઈને. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને આપણે પૂગી ગયા છે અને બપોરના વાગ્યા છે 3. તો મિત્રો આજનો વ્લોગ અહીં સમાપ્ત થાય છે. અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ મિત્રો કાલે નવા વ્લોગમાં. તો બાય બાય મિત્રો, જય શ્રી રામ.